સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મહીસાગરમાં વરસાદી આફત વચ્ચે કરુણાંતિકા। વીરપુરના ખાટા ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 2 માસૂમ બાળકોના મોત। મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે વીરપુર તાલુકાના ખાટા ગામે હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી। રહેણાંક મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા ઘરની અંદર રમી રહેલા 2 માસૂમ બાળકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા। આ દુર્ઘટનામાં 2 વર્ષ અને 4 વર્ષના 2 બાળકોના મોત થતા પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। પ્રાપ્ત માહિતી મુજબ ખાટા ગામમાં વરસાદી માહોલ વચ્ચે રહેણાંક મકાનની એક દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। તે સમયે ઘરની અંદર 2 નાના બાળકો રમી રહ્યા હતા। દિવાલનો કાટમાળ બાળકો ઉપર પડતા બંને બાળકો તેમાં દબાઈ ગયા હતા। ઘટનાની જાણ થતા પરિવારજનો તથા આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। સ્થાનિક લોકોએ કાટમાળ હટાવી બાળકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જો કે દુર્ભાગ્ય બંને માસૂમ બાળકોના મોત નીપજ્યા હતા। ઘટનાના પગલે પરિવારજનોમાં આક્રંદ ફેલાયો હતો અને સમગ્ર ખાટા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ તથા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સતત વરસાદથી કાચા મકાનો માટે જોખમ। મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કાચા અને જર્જરિત મકાનોને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ખાટા ગામની દુર્ઘટનાએ વરસાદી સિઝનમાં જોખમી મકાનોમાં રહેતા પરિવારોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરી છે। તંત્ર દ્વારા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જર્જરિત અને જોખમી મકાનોનું સર્વેક્ષણ કરી જરૂરી તકેદારી રાખવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। રિપોર્ટર અવિરાજસિંહ સોલંકી।